તો કેટલા દિવસથી મજૂરની વાટ હતી ને ફાઇનલી આવી જાય એટલે કરી નાખજો કપા વીણવાનું ચાલુ. જય ઠાકર ને જય માં મેલડી બધા ભાઈ. તો આપણે આવી જશે ભણીને તો હવે જવાનું તો આપણે વાડી. હું ને મારો ભાઈ નીકળી જાય ગાડી લઈને વાડી તરફ. ચાલો તો પહેલા તો આપણે લાગતા જાવ માતાજીને પગે. એથી અમારો મડકાક આવો દેખાય. રસ્તામાં જતા હતા ત્યાં તો આવી ગયો અમારા ગામનો ગૌશાળો પણ જોઈ લીધો ને મેલડી માના કરી લીધા દર્શન. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો બધા ભાઈઓ સ્વચ્છતા જાળવજો. રસ્તામાં તળાવનો આનંદ માણતા નીકળી જાય વાડી તરફ. ફાઇનલી મિત્રો આપણે પગી જશે વાડી. કારણ કે અહીંયા હાલતું કપા વીણવાનું કામ. તો જોવો અમારો કપા કાક આવો છે ને સફેદ સોનું. તો આ બધો જ કપા વીણવાનો છે. ધીસ ઇઝ અ કપાના દાબકા. તો એટલો કપા વીણાનો છે. તો આ કેટલા મણ હશે કોમેન્ટમાં જણાવજો. ધીસ ઇઝ અ ડુંગળી. તો તમે તો ક્યારે જોઈ જ નહીં હોય. તો ડુંગળીના ભાવ નથી એટલે તો ઊભી ડુંગળીમાં માલ સરાવી દીધા. જોવો તો ખરા ખેડૂતોનું નુકસાન. તો હવે ક્યારે ડુંગળીના ભાવ વધશે અને ખેડૂતોને ફાયદો. તો હવે ખેડૂતો માટે સરકારને ક્યાંક ના તો આપવો જ પડશે. તો ફાઇનલી મિત્રો ડુંગળી વાળા ખેતરમાં કરી નાખ્યું છે ટ્રેક્ટર રાખવાનું ચાલુ. તો જોવો ડુંગળી માલે છે પાસ અને આ બધી ડુંગળી અંદર દટાઈ જાય. સરકાર ન કરે તો કઈ નહીં, પણ તમે બધા ભાઈઓ સપોર્ટ કરજો. હવે આપણે આવી ગયા બસ સ્ટેન્ડ. તો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો બધા ભાઈઓ ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. બોલો જય શ્રી રામ.